ઘણા જિંદગીની જવાબદારીઓ બધી આવતી હોય ને તો એ સંભાળીને થાકી જતા હોય ને કહેતા હોય કે હવે આ જિંદગીમાં આ કંઈ કરવા જેવું નથી, આના કરતાં તો સાધુ થઈ ગયો હોત તો સારું હતું. આવો ઘણા શબ્દો હોય, કંટાળીને ઘણી વખત કહેતા હોય. પણ એકવાર ચકાસી તો જુઓ, ભણેલ ગણેલ જે બધા સાધુઓ થયા હોય, ઇસ્કોનના હોય કે BAPSના હોય કે પછી બીજા કોઈ પણ સાધુઓ હોય, એના જીવનની એકવાર અંદરથી તપાસ કરો તો ખબર પડે. અહીંયા તો સંસારમાં રહ્યા હોય તો એક જ પરિવારનું જોવાનું હોય, પણ આ તો આખા વિશ્વને પોતાનો પરિવાર માનીને ચાલતા હોય ને. ઓલું તો ઘરના એક બે બાળકોને સાચવવાના હોય, અહીંયા તો પછી જવાબદારી આવે એટલે ભક્તોના કેટલાય બાળકો હોય, એ બધાના સંસ્કારોમાં વધારો થાય એવી પ્રવૃત્તિઓ કરવાની હોય. જેને કથા ફાવતી હોય એને કથા, વાર્તા ફાવતી હોય, ઓલા કીર્તન ફાવતા હોય તો એ, કોઈને રસોઈની કળા સારી હોય તો એ કરવાનું, એ પાછું પરફેક્શનવાળું. રસોઈમાં એ પાછું ઉત્સવો હોય એટલે તો મોટી મોટી રસોઈ હોય, પણ એના માટે કંઈ શું બનાવવું છે એ પહેલાં ટેસ્ટિંગ માટે થોડુંક એવું બનાવે ને એનું બધું રેકોર્ડ થાય કે આટલી વસ્તુને બધું લખેલું પ્રમાણ સહિત બનાવે ને જોવે કે બરાબર થયું છે તો જ એનું પછી મલ્ટીપ્લાય કરીને જેટલા માણસો હોય એ પ્રમાણે બનાવવાનું થાય. એટલે આપણને લાગે કે ભાઈ આ સામાન્ય છે, પણ એ સામાન્ય નથી. એની પાછળ બહુ બધી મહેનત લાગતી હોય, તન મનથી બધી વધારે પડતી મહેનત કરવી પડતી હોય છે. પણ છતાંય આપણા કરતાં એ ઊંચો શું કામે થાય? કારણ કે આ બધું પ્રભુને રાજી કરવા માટે એ કરતા હોય છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. જ્યારે આપણે તો આપણી ફરજમાં આવે આપણા પરિવારનું ને બધું ધ્યાન રાખવાનું, તોય થાકી જતા હોય છે. પણ આ સાધુ ક્યારેય થાકતા ન હોય, હંમેશા આનંદમાં જ હોય. એટલા માટે એમનું જીવન આઈડિયલ હોય આપણા માટે. એટલે ક્યારેક જીવનમાં આમ કંટાળો આવે કે એવું લાગે ને તો આવા સાધુ પાસે કોઈક હોય ને આજુબાજુમાં નજીક પડતા હોય ને ત્યાં જઈને બેસી જવું. એ ઘણી વખત એના જીવનનો જે કંઈ પ્રવૃત્તિ હોય એ ચકાસણી કરીએ ને તો આપણને એમ થાય કે આના પ્રમાણમાં તો આપણે કાંઈ ઓછી તકલીફો છે.